બોલો અમૃત બાપા મેલડી માતની જય. બોલો અમૃત બાપાની જય. માં મેં સાબરકાંઠા જિલ્લામાંથી આવું છું. મારું નામ રાઠોડ કલ્યાણસિંહ બાદરસિંહ છે. તાલુકો પ્રોતિજ, ગામ રામપુર છે. માં મારા દીકરાના ઘરેથી બહુ તકલીફ હતી. 8 વર્ષથી શરૂઆત થઈ હતી મારી. તો હું તારીખ 24/8 અહીંયા પધાર્યો હતો અમૃત બાપા મેલડી ધામમાં. તો એ રાત્રે અમે આવ્યા નહોતા, પણ એક વિડીયો જોયો હતો અમૃત બાપાના મેલડી ધામનો. તો એને સાક્ષાત સપનામાં 4 કિન્નર દેખાયા અને કિન્નરે કહ્યું કે તને અમૃત બાપાની મેલડી ધામમાં હું લઈ જવાની છું. તો અમે 24 તારીખના રોજ આવ્યામાં તો 4 કિન્નર પહેલી લાઈનમાં અમને દર્શન થયા. એવો આમાં સાક્ષાત પુરાવો છે. આ પહેલી જ લાઈનમાં 24 તારીખના દિવસે, હા 24 તારીખના દિવસે, એટલે હા સપનામાં આવ્યા હતા પહેલી રાતે કે માં ના ધામમાં હું લઈ જઈશ અને આ દીકરાને ને બૈરી બેને મેં દુઃખ મટાડીશ, એવું કિન્નરો લઈને આવ્યા તમને. તો સવારમાં અમે પહેલાં આવ્યા તો કિન્નરો પહેલી જ લાઈનમાં 4 હતા. માં અમને અમે પગે લાગી ગયા કે માં તું અમને મળી ગઈ, એવા તારા આશીર્વાદ છે માં અમને. તો તોડ ખાય. હા માં ઓળખી ગયો એટલે તો આવ્યો છું માં. આ વિડીયોના માધ્યમથી માં આવ્યો હતો અને કિન્નરો પણ વિડીયોના માધ્યમથી અમને મળ્યા હતા. બીજા દિવસે એને બારકીના રૂપમાં પણ દર્શન દીધા છે, બરાબર. તો એને અમે પહેલા દિવસ આવ્યા હતા, ગેટ કરીને ગાડી નથી આવવા દીધી, એને ચલાતું નહોતું માડી. તો અમે એને અસ્તરેને ઉતારીને હાલ બાજુ લઈને બેસાડી, બરાબર. તો બીજા રવિવારે એને ઘરે અમને રોધીને ખવડાવ્યું. આજે 7-8 વર્ષથી તકલીફ હતી. આ ત્રીજા રવિવારે માં એ ખેતરમાં ચાલ લેવા જઈ એવો અમને સ્પષ્ટ દેખાવો છે. આ તારા જેવી માં તમને કોઈ દુનિયામાં નહીં મળે. મેં ગુજરાતના કોઈ પણ ભૂવા બાકી નથી રાખ્યા, કોઈ દેવારા દુતારા બાકી નથી રાખ્યા, પણ જો મળી હોય તો અમૃત બાપાની મેલડી મને મળી. એવી આ સાક્ષાત માં છે અહીંયા. હા, જે કોઈને ખબર ના હોય તો અમૃત બાપા મેલડી ધામમાં પધારજો.